નમસ્કાર. જો તમે ગુજરાતમાં એક સારી સરકારી નોકરીની તક શોધી રહ્યા છો તો તમારા માટે બહુ મોટા સમાચાર છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે GPSSBએ ગ્રામ સેવક વર્ગ 3ની ભરતી બહાર પાડી છે. તો ચાલો આ ભરતી વિશેની બધી જ અગત્યની માહિતીને આપણે એકદમ વિગતવાર સમજી લઈએ. જી હા, આંકડો બિલકુલ સાચો છે. કુલ 500 જગ્યાઓ. આ કોઈ નાની સૂની ભરતી નથી. ગુજરાતના યુવાનો માટે પંચાયત સેવામાં જોડાવા માટે આ એક સુવર્ણ તક છે, જેને જરાય જવા દેવાય નહીં. અને સૌથી મહત્વની વાત એ છે કે આ જાહેરાત ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે GPSSB તરફથી છે. આનાથી એ વાત પાક્કી થાય છે કે આખી પ્રક્રિયા એકદમ પારદર્શક અને વિશ્વસનીય રહેશે. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ જ આવે કે આ 500 જગ્યાઓ છે ક્યાં અને કઈ કેટેગરી માટે કેટલી છે. ચાલો હવે એની જ વિગતો પર નજર કરીએ. અહીંયા કેટેગરી મુજબ જગ્યાઓની વહેંચણી જોઈ શકાય છે. જુઓ, કુલ 500માંથી સૌથી મોટો હિસ્સો એટલે કે 264 જગ્યાઓ જનરલ કેટેગરી માટે છે. એ પછી અનુસૂચિત જનજાતિ ST માટે 101, SCBC માટે 70, EWS માટે 47 અને અનુસૂચિત જાતિ SC માટે 18 જગ્યાઓ રાખવામાં આવી છે. હવે જો જિલ્લા પ્રમાણે વાત કરીએ તો સૌથી વધારે એટલે કે 70 જગ્યાઓ સુરત જિલ્લામાં છે. એ પછી દાહોદમાં 50, છોટાઉદેપુરમાં 43, આણંદમાં 41 અને નર્મદામાં 36 જગ્યાઓ છે. આના પરથી ક્યાં અરજી કરવી છે એ નક્કી કરવામાં ઘણી મદદ મળી શકે છે. સારું, જગ્યાઓ વિશે તો ખબર પડી ગઈ, પણ સૌથી અગત્યનો સવાલ એ છે કે આ પદ માટે કોણ અરજી કરી શકે છે. હવે આપણે લાયકાતના માપદંડોને બરાબર સમજી લઈએ. શૈક્ષણિક લાયકાત બહુ સ્પષ્ટ છે, જેમ કે રૂરલ સ્ટડીઝમાં બેચલર ડિગ્રી અથવા તો એગ્રીકલ્ચરમાં BSc, BE કે BTech કરેલું હોવું જોઈએ. આ સિવાય હોર્ટિકલ્ચરમાં BSc કે પછી એગ્રીકલ્ચર અથવા હોર્ટિકલ્ચરમાં ડિપ્લોમા કરેલ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. અને હા, કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન તો હવે ફરજિયાત જ છે. હવે વાત કરીએ ઉંમરની. અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 7 મે 2026ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ. આ તારીખ બહુ જ મહત્વની છે, કારણ કે ઉંમરની ગણતરી આ જ તારીખના આધારે થશે. એટલે આને ખાસ ધ્યાનમાં રાખજો. પણ હા, અહીં થોડી રાહતની વાત પણ છે. ગુજરાતના રહેવાસીઓ માટે વયમર્યાદામાં છૂટછાટ છે. જેમ કે જનરલ કેટેગરીની મહિલાઓ અને અનામત વર્ગના પુરુષોને 5 વર્ષની છૂટ મળશે, જ્યારે અનામત વર્ગની મહિલાઓને તો સીધી 10 વર્ષની છૂટ છે. પણ એક વાત પાકી છે, કોઈપણ સંજોગોમાં મહત્તમ ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ચાલો હવે આવીએ એ વાત પર જેમાં લગભગ બધાને રસ હોય છે. પગાર કેટલો મળશે અને અરજી કરવા માટે ફી કેટલી ભરવી પડશે. ચાલો એ જાણીએ. જે ઉમેદવારો પસંદ થશે એમને પહેલા 5 વર્ષ માટે દર મહિને 26,000 રૂપિયાનો ફિક્સ પગાર મળશે અને 5 વર્ષની સેવા પૂરી થયા પછી સરકારના નિયમો મુજબ કાયમી પગાર ધોરણનો લાભ મળવાનું શરૂ થઈ જશે. અરજી ફીની વાત તો એકદમ સીધી છે. ફક્ત અને ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારોએ જ 100 રૂપિયા અને બેંક ચાર્જ ચૂકવવાના છે. બાકી SC, ST, SCBC, EWS, દિવ્યાંગ ઉમેદવારો અને એક્સ સર્વિસમેન આ બધા માટે અરજી બિલકુલ મફત છે. તો હવે આપણે આવી ગયા છીએ સૌથી મોટા પડાવ પર, પસંદગીની પ્રક્રિયા. આખરે આ નોકરી મળશે કઈ રીતે? પરીક્ષાનું માળખું કેવું હશે? ચલો જોઈએ. આ રહ્યું પરીક્ષાનું આખું ગણિત. કુલ 200 પ્રશ્નો હશે અને 200 માર્ક્સ. જનરલ નોલેજના 35, ગુજરાતી વ્યાકરણના 20, અંગ્રેજી વ્યાકરણના 20 અને ગણિત રિઝનિંગના 25 માર્ક્સ. પણ જુઓ, સૌથી મોટો અને નિર્ણાયક ભાગ છે ટેકનિકલ વિષયોનો, જેના પૂરા 100 પ્રશ્નો હશે. આ જ ભાગ મેરિટ નક્કી કરશે. આ ચાર્ટ બધું જ સ્પષ્ટ કરી દે છે. આખી પરીક્ષાનો 50% ભાર એટલે કે અડધો ભાર તો ખાલી ટેકનિકલ વિષયો પર જ છે. એટલે તૈયારી કરતી વખતે સૌથી વધુ ધ્યાન ક્યાં આપવું એ હવે તમને ખબર પડી ગઈ હશે. બાકીના 50%માં બીજા બધા વિષયો આવી જાય છે. અને હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખજો. નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક કપાશે. મતલબ કે 4 ખોટા જવાબ આપો તો 1 સાચા જવાબનો માર્ક પણ જતો રહેશે. એટલે જે જવાબ પાક્કો આવડતો હોય એ જ લખવામાં સમજદારી છે.
તો આટલી બધી માહિતી પછી હવે જો અરજી કરવાનું મન બનાવી લીધું હોય તો એ કરવું કઈ રીતે? ચાલો ફટાફટ અરજી કરવાની પ્રક્રિયા પર એક નજર નાખી લઈએ. આ તારીખોને તો કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લો. ઓનલાઈન અરજી 16 એપ્રિલ 2026ના રોજ શરૂ થશે અને 7 મે 2026ના રોજ પૂરી થઈ જશે. મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ જોયા વગર વહેલી તકે અરજી કરી દેવી. અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં OJSની ઓફિશિયલ વેબસાઇટ ojs.gujarat.gov.in પર જવાનું. પછી ઓનલાઈન ફોર્મમાં તમારી બધી વિગતો ધ્યાનથી ભરવાની અને જો ફી લાગુ પડતી હોય તો એ ભરીને ફોર્મ સબમિટ કરી દેવાનું. બસ થઈ ગયું. તો 500 જગ્યાઓ, તક બહુ મોટી છે, પણ એનો મતલબ એ પણ છે કે સ્પર્ધા પણ એટલી જ તગડી હશે. તો હવે સવાલ એ છે કે હજારો ઉમેદવારોની ભીડમાંથી અલગ તરી આવવા અને આ તકને પોતાની બનાવવા માટેની રણનીતિ શું હોવી જોઈએ? આ પ્રશ્ન પર વિચાર કરતા રહેજો.